સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ અનાદિકાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર જીન દીક્ષા, અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર સત મળ્યા નથી, સત સુણ્યું નથી અને સત શ્રદ્ધ્યું નથી. અને એ મળે, એ સુણે અને એ શ્રદ્ધે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. તમારો અહીં પ્રશ્ન છે કે તો આ શ્રદ્ધા તે કેવી શ્રદ્ધા હોય? આ શ્રદ્ધા એ તો જ્ઞાની સ્વીકારે તે, અને જેને શ્રદ્ધાનો રણકાર આવ્યો હોય એ જાણે. પણ ભક્તિભાવે પરમ કુવોને ઓળખી જનારાઓનું ચરિત્ર જોઈએ તો એ શ્રદ્ધા કેવી હોવી જોઈએ તે સંકેત રૂપે ગણાય. તેનો ખ્યાલ વધતે ઓછા અંશે આવી શકે. પૂજ્ય શ્રી સૌભાગભાઈ એક વખત પરમ કુપોદેવ સાયલા પધાર્યા. તેમને સૂર્યોદય વખતે વળાવવા જતાં રસ્તામાં નદી આવી. સૌભાગભાઈ અંતરના રણકાર સાથે બોલે છે, ઉગતા સૂર્યની સાખે, નદીની સાખે, સત્પુરુષની સાખે આ સૌભાગને બીજું રટણ ન હો. આત્મસિદ્ધિ ગ્રંથમાં દિવસ અને રાત તેમાં જ ઉપયોગ રહે છે. લખે છે, આ ગ્રંથ પછી હવે બીજું વાંચવાનું મન થતું નથી. એમ પણ લખ્યું કે જો આત્મસિદ્ધિ ગ્રંથ મોકલાયો ન હોત તો આજ સુધી દેહ રહેવો મુશ્કેલ હતો. આત્મસિદ્ધિ મારી જીવન દોરી છે. ગ્રંથ વાંચી આનંદ આવે છે અને તેથી જ જીવું છું. મારે તો ગોપીની જેમ તે તો જાણ્યું, હવે જાણવું રહ્યું નહીં. જાણવા જેવા તમને જાણ્યા, સાક્ષાત જાણ્યા, હવે બીજી પરવા નથી. એમ પણ લખ્યું, અમારા મનને સિદ્ધિ રિદ્ધિ એક જ્ઞાન હોય નહીં. આપ તો સંસારમાં છો છતાં વિતરાગ છો. પૂજ્ય શ્રી જુઠાભાઈ શ્રી સત્યપરાયણ ઉજમશી ખંભાતના અંબાલાલભાઈએ એક વખત પત્ર વટે જુઠાભાઈને બોધ આપવા કહ્યું. જુઠાભાઈ જવાબ વાળ્યો, બંધન બંધન બંધન. આ બંધનયુક્ત શું બોધ આપે? બોધ તો તે પવિત્ર મહાત્મા પાસે મળે તેમને ત્રિકાળ નમસ્કારો. જે બોધ લેવો છે તે તો તે પુરુષ પાસેથી મળવો છે, એટલે કે કૃપાલદેવ પાસેથી મળવો છે. આ પામર શું લખે? આ શરણ અને આ આશ્રય. આગળ લખે છે, એમ ઈચ્છો કે થોડો કાળ તેવા કલ્પદ્રુમની છાયા નીચે જઈને રહીએ, એવો કોઈ વખત આવો. પૂજ્ય શ્રી અંબાલાલભાઈ પત્રમાં સંબોધનમાં જ વિદ્યમાન શ્રી મહાવીર લખે. પત્ર પૂરો થાય કે છેલ્લે લખે, તમારા ચરમ શરીરની આરોગ્યતા ઈચ્છું છું. એમ પણ લખે, જે પરમાત્માને પામવા યોગીઓ જુગોજુગ મહેનત કરે છે તે મને સહેજે મળ્યા, એવા પૂર્વના સંસ્કારને નમસ્કાર. અનંતકાળ સુધી જો હું તમારો દાસ થઈને રહું તો પણ ઓછું છે. એ પ્રભુ, સામાન્ય મનુષ્યને પણ પ્રેમ આવે એવી વાણી તમારા હૃદયમાં કોણે મૂકી? પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી પત્રમાં લખે, ભગવાન, આ દાસ ઉપર અત્યંત દયા લાવી મંત્ર બતાવીને જગત બધું ભ્રમ બતાવ્યું તે એવું તો ચોંટી ગયું છે કે મારા પ્રભુ ગુરુએ જે કહ્યું તે જ સત્ય છે. મને બીજા કોઈ નહીં હવે આસ્થા આવતી નથી. એક પ્રભુ, ખરા હરિપ્રભુ, ભિન્નભાવ નથી. પ્રભુ ગુરુ અને પરમાત્મામાં ભિન્નભાવ નથી. કહેતા એણે શા કામ કર્યા છે? એવો સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર યોજી કાઢ્યો. એ પ્રભુ, તમારા ઉપકારનો બદલો વળે એમ નથી. ચામડી ઉતરાવી તેના જોડા સેવડાવીએ તોય બદલો વળે એમ નથી. તેમનું જણાવેલ સ્મરણ મરતી વખતે જ્યાં સુધી ભાન રહે ત્યાં સુધી હૃદયમાં રાખવું. પરમ કૃપાળુની આજ્ઞા મુજબ 6 પદનો પત્ર તો પાકો કર્યો. લખ્યું, 6 પદની દેશના મુખપાઠ કરી લીધી છે. આ દેશના શબ્દ જ શ્રદ્ધાનો રણકાર છે. લખે, રખવદેવ એટલે કે ઋષભનાથ નમસ્કાર હો. કહેતા ભક્તમર વગેરે સ્તોત્ર છે, પણ 20 દુહા કોણે આપ્યા છે? 20 દુહાની વાણી દેવચંદ્રની વાણી કરતાં ચડિયાતી છે. પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી કહેતા, પરમ પદને ઓળખવા ક્યાં સહેલા છે. ભગવાન મહાવીર પછી છેલ્લા 2500 વર્ષના ગાળામાં એવો પુરુષ કોઈ થયો નથી. મોટા મહાભારત વગેરે ધર્મશાસ્ત્રો વાંચ્યા હોય, આત્મસિદ્ધિ વાંચ્યા બાદ જ સંતોષ થાય. હજુ પરમ કુવલદેવમાં પરમેશ્વર બુદ્ધિ નથી આવી, તેથી જ્યાં ત્યાં જીવના માથા ભરાઈ જાય છે. હું તો તેના ચરણ રજને પણ લાયક નથી એમ કહેતા. તેના ઘરમાં વાસીદું કરવા પણ હું લાયકાત ધરાવતો નથી. પૂજ્ય શ્રી મગન બાપા સત્સંગ વાંચનમાં ઘણીવાર ઉછળી ઉછળી કહેતા કે પરમ કુવલદેવને ભગવાન કરતા, પરમાત્મા કરતા ઓછા આંક્યા તે તેઓની આશાત ન કરવા બરોબર છે. ન્યૂનોક્તિ થાય
અતિશયોક્તિ થઈ જ ન શકે. એ તો ક્ષિતિજ છે, અંબાય જ નહીં. જેમ જેમ નજીક જઈએ તેમ તેમ દૂર ને દૂર. માપવા ગયા તો પોતે જ મપાઈ જવાના. મીઠાની પૂતળી દરિયો માપવા જાય, ઓગળી જાય. કહેતા અમને તો પ્રભુશ્રીજીએ અને બ્રહ્મચારીજીએ એવી શ્રદ્ધા ઘોંચી દીધી છે કે આ માથું પરમપોલદેવ સિવાય બીજે કંઈ નમે નહીં. એવી બરડ ધાતુનું ડોકું છે કે ભાંગી જાય પણ હવે બીજે નમે નહીં. એમ પણ કહેતા જે રાજના દર્શન કરશે તે તરી જશે, જે રાજ બોલશે તે તરી જશે. આ શ્રદ્ધાનો રણકાર અને એ શ્રદ્ધે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.